Hi to all my Gujju academic family. Welcome back on my channel Atul Makwana English Tutor on YouTube from Gujarati to English. Okay, so guys, today we are going to learn the most important thing, how to use have been, has been and had been. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આજે આપણે ખૂબ જ અગત્યનો પોઈન્ટ અને રસપ્રદ પોઈન્ટ have been, has been and had been ની વાત કરવાની છે. ઓકે, તો મિત્રો મેં મારા અનુભવકાળ દરમિયાન આ એક વસ્તુ નોંધ કરી છે, એક નોટ કરી છે કે ઘણા વિદ્યાર્થીઓને have been, has been and had been નો ઉપયોગ કેવી રીતે કરવો એ ખ્યાલ નથી હોતો. ઓકે, તો એના અનુસંધાને મેં આ વિડીયો બનાવ્યો છે. આઈ હોપ કે આ વિડીયો જોયા બાદ દરેક વિદ્યાર્થીઓનો have been, has been and had been નો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બટ કન્ડિશન એ છે કે યુ શુડ રાઇટ ડાઉન એવરીથિંગ વોટ આઈ સે ઇન ધીસ વિડીયો. હું આ વિડીયોમાં જે કંઈ પણ કહું છું, જે કંઈ પણ દર્શાવું છું એ બધું જ તમારે રાઇટ ડાઉન કરવું પડશે. એના નિયમ્સ, રૂલ્સ લર્ન કરવા પડશે, એના એક્ઝામ્પલ બનાવવા પડશે, એને સ્ટડી કરવું પડશે. તો જ હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનનો કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, એન્ડ મિત્રો આ વિડીયોના અંતે હું તમારા માટે એક નાની ક્વિઝ લાવ્યો છું, જેના માધ્યમથી તમે ચેક કરી શકો છો કે તમારો હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનનો કોન્સેપ્ટ ક્લિયર થયો છે કે નહીં. ઓકે, તો તમે તમારા આન્સર્સ કોમેન્ટ સેક્શનમાં લખીને મને જણાવી શકો છો. એન્ડ જે મિત્રના દરેક આન્સર કરેક્ટ હશે તો એમની કમેન્ટ હું લાઇક કરીશ, જેના માધ્યમથી તમે જાણી શકો છો કે તમારા આન્સર રાઇટ છે કે રોંગ છે. ઓકે, તો મિત્રો શરૂઆત કરીએ. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આજના વિડીયોમાં હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનના 4 ઉપયોગની વાત કરવાની છે. ઓકે, તો અહીંયા આજે આપણે હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનના જે 4 ઉપયોગ છે, જે 4 મુખ્યત્વે ઉપયોગ છે એની વાત કરવાની છે. તો આગળ વધીશું. તો એમાં પ્રથમ ઉપયોગ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સર્વનામ સાથે ઉપયોગ. ઓકે, તો મિત્રો આ જે ઉપયોગ છે એ દરેક વિદ્યાર્થીને ખૂબ જ કામમાં આવશે. રાઈટ, જે 10થી ધોરણ 12 સુધીમાં ભણે છે એ દરેક વિદ્યાર્થીને આ ઉપયોગ ખૂબ જ કામમાં આવશે, જેની નોંધ લેવી. ઓકે, તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આઈ, વી, યુ, ધે તેમજ બહુવચન નામો સાથે હેવ બીન આવે છે. રાઈટ, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આઈ, વી, યુ, ધે તેમજ બહુવચન નામો સાથે હેવ બીન આવે છે. એવી જ રીતે મિત્રો હી, સી, ઇટ તેમજ એકવચન નામ તેમજ ગણી ન શકાય તેવા નામ સાથે હેઝ બીન આવે છે. ઓકે, તો મિત્રો આ પોઈન્ટમાં ઘણા વિદ્યાર્થીને ઘણી વસ્તુ ખબર છે, જેમ કે આઈ, વી, યુ, ધે, આઈ, વી, યુ, ધે સાથે હેવ બીન આવે છે. હી, સી, ઇટ સાથે હેઝ બીન આવે છે. તો આ વસ્તુ ઘણા વિદ્યાર્થીને ખબર છે, પણ ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ આ મુદ્દામાં થતી હોય છે કે બહુવચન નામો આપેલા હોય ત્યારે આપણે હેવ બીનનો ઉપયોગ કરવાનો છે, તેમજ એકવચન નામ અને ગણી ન શકાય તેવા નામ હોય ત્યારે આપણે હેઝ બીનનો યુઝ કરીશું. ઓકે, તો મિત્રો ફરીથી કહું છું, ઘણા વિદ્યાર્થીઓને જે પ્રોબ્લેમ થતી હોય છે એ આ નામમાં થતી હોય છે, આ સર્વનામમાં થતી હોય છે કે બહુવચન નામો આપેલા હોય ત્યારે હેવ બીન વાપરવાનું છે. સપોઝ હું એમ કહું કે ધ ડોગ્સ, તો ધ ડોગ્સ એટલે બહુવચન નામ છે. ચિલ્ડ્રન એટલે બહુવચન નામ છે. વુમેન, ઈ વાળું વુમેન એટલે બહુવચન નામ છે. તેથી એ દરેક નામ સાથે હું હેવ બીન વાપરીશ. તેમજ કોઈ પણ એક વચન નામ આપ્યું છે અથવા તો ગણી ન શકાય તેવું નામ આપ્યું છે ત્યારે હું હેઝ બીન વાપરીશ. એક વચન નામ એટલે કે ધ કેટ, ધ પેન, ધ હાઉસ, તો આ બધા જ નામ એક વચન નામ છે, તેથી એની સાથે હેઝ બીન આવે છે. પછી ગણી ન શકાય તેવા નામ સાથે હેઝ બીન આવે છે. હવે ગણી ન શકાય તેવા નામ કેવા છે? મિલ્ક, પેટ્રોલ, ડીઝલ, વોટર, તો આ બધા નામ ગણી ન શકાય તેવા નામ છે. તેથી આવા નામ સાથે આપણે હંમેશા હેઝ બીન વાપરીશું, જેની નોંધ તમારે ખાસ લેવાની છે. ફરીથી ફટાફટ કહી દઉં, આઈ, વી, યુ, ધે તેમજ બહુવચન નામ સાથે હેવ બીન આવે છે. હી, સી, ઇટ તેમજ એકવચન નામ
તેમજ ગણી ન શકાય તેવા નામ સાથે હેઝ બીન આવે છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે. ઓકે, તો મિત્રો હવે આપણે આ મુદ્દાના થોડા એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને વધારે ખ્યાલ આવે. તો એક્ઝામ્પલ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આઈ હેવ બીન, they have been, the dogs have been, the children have been. ઓકે, તો મિત્રો આ એક્ઝામ્પલ આપણે થોડા લંબાવી પણ શકીએ છીએ, આને થોડું વિસ્તૃત રૂપમાં પણ લખી શકીએ છીએ. સપોઝ મારે એમ કહેવું હોય, આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સબ્જેક્ટ સિન્સ 2017. ઓકે, તો અહીંયા તો આપણે આ જે એક્ઝામ્પલ છે એ જસ્ટ સમજવા માટે મૂકેલા છે કે કયા સર્વનામ સાથે હેવ બીન આવે છે અને કયા સર્વનામ સાથે હેઝ બીન આવે છે. અહીંયા આપણે વાક્યની ચર્ચા વધારે કરતા નથી, કેમ કે અહીંયા આપણે કઈ વસ્તુ શીખવાની છે કે હેવ બીન કયા સર્વનામ સાથે આવે છે એન્ડ હેઝ બીન કયા સર્વનામ સાથે આવે છે. રાઈટ, તો અહીંયા દરેક સર્વનામ તમે જોઈ શકો છો. આઈ સાથે હેવ આવેલું છે, ધે સાથે હેવ આવેલું છે, ધ ડોગ્સ એટલે કે બહુવચન નામ છે તેથી હેવ આવેલું છે, ધ ચિલ્ડ્રન તો ધ ચિલ્ડ્રન એટલે પણ બહુવચન નામ છે તેથી અહીંયા હેવ આવેલું છે. ચિલ્ડ્રન એટલે બહુવચન છે એન્ડ ચાઇલ્ડ એટલે બાળક, તો એ એક વચન થઈ જાય છે. રાઈટ, તો ચાઇલ્ડ સાથે આપણે હેઝ વાપરીશું બટ ચિલ્ડ્રન સાથે હેવ વાપરીશું, જેની તમારે ખાસ નોંધ લેવી. રાઈટ, ઘણા વિદ્યાર્થીઓને આ સિંગ્યુલર ફોર્મ એન્ડ પ્લુરલ ફોર્મમાં જ પ્રોબ્લેમ થતી હોય છે, જેથી એ લોકોએ જે મહેનત કરી હોય જે તે પોઈન્ટમાં તો એ મહેનત ઉપર પાણી ફરે છે. તો હું નથી ઈચ્છતો કે તમારી મહેનત ઉપર પાણી ફરે, જેથી હું આવા નાના નાના મુદ્દાને પણ આવરી લઉં છું જેથી તમારો ક્વેશ્ચનનો આન્સર રાઈટ પડે. ઓકે, તો મિત્રો આવી રીતે આગળ વાત કરીએ અને આ જે હી સી ઈટ છે એના એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે હી સી ઈટ એક વચન નામ અને ગણી ન શકાય તેવા નામ સાથે હેઝ બીન આવે છે. એના એક્ઝામ્પલ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ છે સી હેઝ બીન, ઇટ હેઝ બીન, ધ કેટ હેઝ બીન, ધ વોટર હેઝ બીન. ઓકે, મેં કહ્યું એમ કે હી સી ઇટ તેમજ કોઈ એક વચન નામ તેમજ ગણી ન શકાય તેવા નામ સાથે આપણે હંમેશા હેઝ બીન વાપરીશું. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો સી સાથે હેઝ વપરાયું છે, ઇટ સાથે હેઝ વપરાયું છે, ધ કેટ એટલે એક વચન નામ છે તેથી અહીંયા હેઝ વપરાયું છે. પછી ધ વોટર એટલે ગણી ન શકાય તેવું નામ છે. વોટર, મિલ્ક, પેટ્રોલ, ડીઝલ આ બધા ગણી ન શકાય તેવા નામ છે તેથી અહીંયા ધ વોટર મૂકેલું છે. ઓકે, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો કે કયા સર્વનામ સાથે આપણે હેવ બીન વાપરીશું એન્ડ કયા સર્વનામ સાથે આપણે હેઝ બીન વાપરીશું. ફરીથી ફટાફટ કહી દઉં. તો મિત્રો જે પ્રથમ ઉપયોગ છે કયા સર્વનામ સાથે હેવ બીન આવે છે અને કયા સર્વનામ સાથે હેઝ બીન આવે છે એની આપણે ચર્ચા કરી એન્ડ ફટાફટ રિવિઝન કરી લઈએ જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, આઈ, વી, યુ, ધે તેમજ બહુવચન નામો સાથે હંમેશા હેવ બીન આવે છે, તેમજ હી સી ઇટ તેમજ એક વચન નામ તેમજ ગણી ન શકાય તેવા નામ સાથે હંમેશા હેઝ બીન આવે છે. ઓકે, એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. તમે આ વિડીયો 1 થી 2 વખત જોશો તો આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તમારે યાદ શું રાખવાનું છે કે પ્રથમ ઉપયોગ આપણે જે ચર્ચા કરી એ પ્રથમ ઉપયોગ શું છે? સર્વનામ સાથેનો ઉપયોગ છે. રાઈટ, તો કયા સર્વનામ સાથે હેવ બીન આવે છે એન્ડ કયા સર્વનામ સાથે હેઝ બીન આવે છે એ તમને ખ્યાલ આવી ગયો હશે એવું મારું માનવું છે. હવે મિત્રો આગળ વાત કરીશું. તો મિત્રો આ આપણે વાત કરી હેવ બીન એન્ડ હેઝ બીનની. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હેડ બીનની. ઓકે, તો હેડ બીન કયા સર્વનામ સાથે આવે છે એની હવે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હેડ બીનને યાદ રાખવું ખૂબ જ સરળ છે, કેમ કે હેડ બીન દરેક સર્વનામ સાથે આવે છે. તો મિત્રો હેડ બીન તો ખૂબ જ સરળ છે, જે તમને ઇઝીલી યાદ રહી શકે છે, કેમ કે હેડ બીન દરેક સર્વનામ સાથે આવે છે. આપણે હેવ બીન એન્ડ હેઝ બીન માટે અલગ અલગ સર્વનામ યાદ રાખવા પડે છે, બટ અહીંયા હેડ બીનમાં આપણે કોઈ સર્વનામ યાદ રાખીશું નહીં. રાઈટ, હેડ બીન એટલે દરેક સર્વનામ સાથે આપણે વાપરી શકીએ છીએ. ઓકે, અને એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો.
આઈ હેડ બીન, સી હેડ બીન, ધ પીપલ હેડ બીન, ઇટ હેડ બીન, અહીંયા દરેક સર્વનામ સાથે આપણે હેડ બીનનો યુઝ કરેલો છે. ઓકે, તો આઈ હોપ કે સર્વનામ સાથે કેવી રીતે હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીન આવે છે એનો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. તમે આવા એક્ઝામ્પલ બીજા ઘણા બનાવી શકો છો અને પોતે પણ ચેક કરી શકો છો કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો કે નહીં. તો મિત્રો, આવી જ રીતે હવે આપણે આગળ વાત કરીશું એન્ડ બીજા નંબરનો જે ઉપયોગ છે એની વાત કરીશું. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મુસાફરીનો અનુભવ. તો મિત્રો, આ પણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, ખૂબ જ મહત્ત્વનો યુઝ છે. જો તમે કોઈ મુસાફરીના અનુભવની વાત કરી રહ્યા છો તો ત્યાં પણ તમે હેવ બીન અથવા હેઝ બીન વાપરી શકો છો. અહીંયા તમે નોંધમાં જોઈ શકો છો મુસાફરીના અનુભવની વાત કરવા માટે પણ હેવ બીન, હેઝ બીનનો ઉપયોગ થાય છે. ઓકે, તો મિત્રો, મુસાફરીની જે અનુભવ છે એ કેવી રીતે હોય? સપોઝ મારે એમ કહેવું છે કે હું મુંબઈ 3 વખત ગયો છું, હું રાજકોટ ઘણી વખત ગયો છું, રાઈટ? તો આ બધી વાત મુસાફરીના અનુભવની વાત છે. તેથી મારે આ દરેક વાત હેવ બીન એન્ડ હેઝ બીનનો યુઝ કરીને લખવું પડે, રાઈટ? જે મેં અહીંયા લખેલું છે એક્ઝામ્પલના માધ્યમથી હવે આપણે વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું એક્ઝામ્પલ છે વી હેવ બીન ટુ અમદાવાદ મેની ટાઈમ્સ, રાઈટ? તો અમે અમદાવાદ ઘણી વખત ગયેલા છીએ. ઓકે, તો આ સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવશે કે મુસાફરીના અનુભવની વાત થઈ છે. તેથી મેં અહીંયા હેવ બીન વાપર્યું છે. એન્ડ મિત્રો, હેવ બીન કેમ આવ્યું છે? કેમ કે અહીંયા મને સર્વનામ કયું દેખાય છે? વી. અને આપણને ખ્યાલ છે કે આઈ, વી, યુ, ધે તેમજ બહુવચન નામ આપેલા હોય એની સાથે હંમેશા આપણે હેવ બીનનો યુઝ કરીએ છીએ, જે આપણે હમણાં જ શીખ્યા. આવી જ રીતે મિત્રો, આગળના એક્ઝામ્પલની વાત કરીએ જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. તો આગળનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો આઈ હેવ બીન ટુ બરોડા 3 ટાઈમ્સ, એટલે કે હું બરોડા 3 વખત ગયેલો છું. મુસાફરીની વાત છે, તેથી મારે હેવ બીન અથવા હેઝ બીન વાપરવા પડે. તેથી અહીંયા મને હેવ બીન દેખાય છે. હવે મિત્રો, હેવ બીન કેમ આવ્યું? કેમ કે અહીંયા મને સર્વનામ તરીકે શું દેખાય છે? આઈ. એન્ડ મને ખ્યાલ છે એમ કે આઈ, વી, યુ, ધે તેમજ બહુવચન નામ હોય ત્યારે મારે હંમેશા હેવ બીન વાપરવું પડે. તેથી મેં અહીંયા હેવ બીન વાપર્યું છે. ઓકે, એવી જ રીતે મિત્રો આગળના એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હેવ યુ બીન ટુ રાણપુર? તમે ક્યારે રાણપુર આવ્યા છો? તો આના આન્સરમાં તમે કહી શકો છો યસ, આઈ હેવ બીન ટુ રાણપુર, અથવા તો નો, આઈ હેવન્ટ બીન ટુ રાણપુર. ઓકે, તો મિત્રો, આ ત્રણેય સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવશે કે ત્રણેય સેન્ટેન્સમાં મુસાફરીના અનુભવની વાત છે. તેથી મેં અહીંયા હેવ બીન અથવા હેઝ બીનનો યુઝ કરેલો છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ જે ફર્સ્ટ સેન્ટેન્સમાં હેવ વાપર્યું છે એનું રીઝન શું છે? કેમ કે મને અહીંયા સર્વનામ તરીકે શું દેખાય છે? યુ. હવે આપણને ખ્યાલ છે આઈ, વી, યુ, ધે સાથે આપણે હેવ વાપરીએ છીએ, તેથી હેવ છે. એવી જ રીતે બીજા એક્ઝામ્પલમાં જુઓ, મેં અહીંયા પણ હેવ વાપરેલું છે. કેમ કે સર્વનામ તરીકે મને શું દેખાય છે? આઈ. એવી રીતે ત્રીજા એક્ઝામ્પલમાં જુઓ, અહીંયા પણ આઈ સાથે મેં હેવ વાપરેલું છે, જે આપણો નિયમ છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે મિત્રો. હવે મિત્રો, આ દરેક વસ્તુ તમને એક્ઝામમાં કેવી રીતે ઉપયોગમાં આવે છે થોડી એની ચર્ચા કરું જેથી તમને આની ઇમ્પોર્ટન્સ ખબર પડે. ઓકે, તો મિત્રો, એક્ઝામમાં તમે કંઈ પણ રાઇટિંગ કરી રહ્યા છો, રાઈટ? તમે એક્ઝામમાં કંઈ પણ રાઇટિંગ કરી રહ્યા છો તો એ રાઇટિંગમાં તમે આ દરેક મુદ્દાનો ઉપયોગ કરીને કરેક્ટ બધું લખેલું હશે તો તમારું જે માર્ક વેલ્યુ છે એ વધે છે, રાઈટ? માર્ક વેટેજ વધશે. તમને જે પેપર ચેકર છે એને ખ્યાલ આવશે કે આ સ્ટુડન્ટ્સને ગ્રામરનો ખ્યાલ છે, આને ગ્રામરનું નોલેજ છે, તેથી એ તમને માર્ક આપશે. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે આર્ટિકલ ભણતા હોય, ટેન્સ ભણતા હોય, પ્રિપોઝિશન ભણતા હોય, કન્જક્શન ભણતા હોય, જે ઘણા પોઈન્ટ છે ગ્રામરના એ બધા ભણતા હોય ત્યારે એ લોકોને પ્રશ્ન થાય છે કે આનો ઉપયોગ શું કરવો, રાઈટ? તો આનો ઉપયોગ એ જ છે કે તમે તમારા જે એક્ઝામ વખતે તમે ઇંગ્લિશના પેપર આપી રહ્યા છો ત્યારે તમે આ બધી જ વસ્તુનો યુઝ કરીને તમારું પેપર રાઇટ કરેલું હશે તો એ પેપર ચેકરને ખ્યાલ આવી જશે કે આ સ્ટુડન્ટ્સને ગ્રામરનું સારું એવું નોલેજ છે જેથી એ તમને માર્ક આપશે. ઓકે,
तो मित्रों આવી જ રીતે હવે આપણે આગળ વાત કરીએ તો આગળ વાત કરતાં અહીંયા એક નોંધ આવે છે જેને આપણે ધ્યાનમાં લઈશું. તો નોંધમાં કેવું છે, હેવ બીન અને હેઝ બીનનો ઉપયોગ ચોક્કસ સમય દર્શાવવા માટે થતો નથી. ઓકે, હવે મિત્રો આપણે આ જે બીજા નંબરનો ઉપયોગ જોયો છે એમાં આપણે શું જોયું, મુસાફરીનો અનુભવ દર્શાવવો હોય ત્યારે આપણે હેવ બીન અથવા હેઝ બીન વાપરીશું. ઓકે, બટ મિત્રો એ જ મુસાફરીના અનુભવની વાતમાં જો કોઈ ચોક્કસ સમય આપેલો છે તો આપણે હેવ બીન અથવા હેઝ બીન વાપરી શકતા નથી, જે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ફરીથી કહું, જો મુસાફરીની વાત કરવી હોય ત્યારે તમે હેવ બીન અથવા હેઝ બીન વાપરી શકો છો, પણ એ જ મુસાફરીની વાતમાં જો કોઈ ચોક્કસ સમય આપેલો છે તો ત્યાં તમે હેવ બીન અથવા હેઝ બીન વાપરી શકતા નથી. તમને સિમ્પલી એક ગુજરાતીના એક્ઝામ્પલ ઉપરથી સમજ પાડું તો મિત્રો હું એમ કહું કે હું અમદાવાદ ગયા વર્ષે ગયો હતો. રાઈટ, તો અહીંયા આ સેન્ટેન્સમાં મુસાફરીની તો વાત છે જ, પણ ગયા વર્ષે એટલે કે લાસ્ટ યર એટલે કે ચોક્કસ સમય ડેફિનેટ ટાઈમ આપેલો છે. તો મને ખ્યાલ છે એમ કે ભલે મુસાફરીની વાત હોય પણ સાથે સાથે જો ચોક્કસ સમય આપેલો હોય ત્યારે હું હેવ બીન અથવા હેઝ બીન વાપરીશ નહીં. રાઈટ, તો આ નોંધ ખાસ ધ્યાનમાં લેવી. આ નોંધના અનુસાર એક એક્ઝામ્પલ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો એ એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો. તો એક્ઝામ્પલ અહીંયા સ્ક્રીન ઉપર છે. આઈ હેવ બીન ટુ બરોડા લાસ્ટ યર. ઓકે, અને આ સેન્ટેન્સ ખોટું છે. તો મિત્રો કેવી રીતે ખોટું છે તમે જોઈ શકો છો. આપણે નોંધ જોઈએ એ પ્રમાણે. હવે આ વાત મુસાફરીના અનુભવની તો છે જ, પણ સાથે સાથે મને અહીંયા એક ચોક્કસ સમય દેખાય છે, લાસ્ટ યર એટલે કે છેલ્લા વર્ષે. તેથી મેં નોંધ જોઈ, એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે જો કોઈ ચોક્કસ સમય આપેલો છે તો ત્યાં હું હેવ બીન અથવા હેઝ બીન વાપરીશ નહીં. પછી ભલે એ મુસાફરીની વાત હોય કે ગમે તે વાત હોય. ઓકે, પણ ચોક્કસ સમય આપેલો છે તેથી હું હેવ બીન અથવા હેઝ બીન વાપરીશ નહીં, જે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. એવી જ રીતે મિત્રો આગળ વધીશું એન્ડ બીજા નંબરની જે નોંધ આવે છે એના ઉપર ફોકસ કરીએ. તો બીજા નંબરની નોંધમાં તમે જોઈ શકો છો, હેડ બીનનો ઉપયોગ મુસાફરીનો અનુભવ દર્શાવવા માટે થઈ શકતો નથી. રાઈટ, તો મિત્રો હવે આ વસ્તુ તમે કમ્પેરિઝન કરીને, તુલના કરીને ઇઝીલી યાદ રાખી શકો છો. કેવી રીતે? તો મિત્રો હેવ બીન અથવા હેઝ બીન એનો ઉપયોગ તમે મુસાફરીના અનુભવ દર્શાવવા માટે કરશો. રાઈટ, જો ચોક્કસ સમય ન આપેલો હોય તો. પરંતુ હેડ બીનનો ઉપયોગ તમે મુસાફરીના અનુભવ દર્શાવવા માટે કરી શકતા નથી. ઓકે, એક્ઝામ્પલના માધ્યમથી વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. પ્રિયા હેડ બીન ટુ મુંબઈ લાસ્ટ યર. પ્રિયા હેડ બીન ટુ મુંબઈ લાસ્ટ યર. તો મિત્રો આ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, સેન્ટેન્સ જોતાં આપણને તરત ખ્યાલ આવે છે કે મુસાફરીના અનુભવની વાત છે. ઓકે, હવે સૌથી પહેલાં આપણે એ જોઈશું કે અહીંયા મેં હેડ બીન કેમ વાપર્યું છે, કેમ હેવ બીન કે હેઝ બીન નથી વાપરેલું. તો એનું રીઝન આપણે નોંધ જોઈ એના ઉપરથી ખ્યાલ આવે છે કે અહીંયા મને એક ચોક્કસ સમય દેખાય છે, લાસ્ટ યર. ઓકે, તો મેં કહ્યું એમ જો ચોક્કસ સમય આપેલો છે તો ત્યાં તમે હેવ બીન અથવા હેઝ બીન વાપરી શકતા નથી. ઓકે, એન્ડ આખું સેન્ટેન્સ જોતાં મને ખ્યાલ આવે છે કે આ જે વાત છે એ મુસાફરીના અનુભવની વાત છે. રાઈટ, એન્ડ હેડ બીન વપરાયું છે. તો આપણને ખબર છે કે ક્યારે પણ મુસાફરીના અનુભવની વાત હોય ત્યાં આપણે હેડ બીન વાપરી શકતા નથી. તેથી આ આખું સેન્ટેન્સ ખોટું છે, જે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, મુસાફરીની વાત છે તો હરખ પદુડા થઈને હેવ બીન અથવા હેઝ બીન વાપરી નહીં લેવાનું. ઓકે, જોવાનું તેમાં ચોક્કસ સમય આપેલો છે કે નથી આપ્યો. ઓકે, એન્ડ મુસાફરીની વાત છે તો ત્યાં તમે હેડ બીન પણ નથી વાપરી શકતા, એનું પણ ખાસ ધ્યાન લેવાનું. ઓકે, તો મિત્રો આગળ વધીએ. અને મિત્રો હવે આપણને પ્રશ્ન થાય કે હેડ બીન ક્યારે વાપરવું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, હેડ બીનનો જે ઉપયોગ છે એ અહીંયા તમે જોઈ શકો છો. હેડ બીનનો ઉપયોગ ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. ઓકે, તો મિત્રો પાસ્ટની કોઈ બે ઇવેન્ટ્સની વાત કરતા હો
ત્યારે જ તમે હેડ બીનનો ઉપયોગ કરશો. ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ હોય અને એની વાત કરવી હોય તો જ તમે હેડ બીનનો ઉપયોગ કરશો. તમે એક્ઝામ્પલ ઉપરથી વધારે ખ્યાલ મેળવી શકો છો. વેન આઈ વિઝિટેડ અહેમદાબાદ લાસ્ટ યર આઈ હેડ નેવર બીન ટુ એસજી હાઈવે બિફોર. ઓકે, તો મિત્રો જુઓ, પહેલા સેન્ટેન્સમાં આપણે ભણ્યા એમ કે લાસ્ટ યર દેખાય છે એટલે કે ચોક્કસ સમય છે. તેથી આ સેન્ટેન્સમાં મેં હેવ બીન અથવા હેઝ બીન વાપરેલું નથી, ભલે મુસાફરીની વાત છે. ઓકે, અને મિત્રો આ આખું સેન્ટેન્સ જોતાં મને ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ અહીંયા આપેલી છે. ઓકે, કે એક જ્યારે અમદાવાદની મુલાકાત લીધી એની પહેલાં હું એસજી હાઈવે ક્યારે ગયો નહોતો, તો મને તરત ખ્યાલ આવે છે કે અહીંયા પાસ્ટમાં બનેલી બે ઇવેન્ટ્સની વાત થયેલી છે. તેથી અહીંયા હું હેડ બીન વાપરી શકું છું. રાઈટ. તો મિત્રો હવે આ વસ્તુ સમજવા માટે તમને ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જો તમને ટેન્સ આવડે છે કમ્પ્લીટ, then you can do anything in English grammar. Okay, so tense is the most important thing in English grammar. If you want to get good mark from English grammar, then you must know English grammar with tense. Okay, then you can do anything. તો મિત્રો હું તમને થોડું ખ્યાલ આપું તો અહીંયા આ જે પહેલું સેન્ટેન્સ તમને દેખાય છે એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સનું. આઈ વિઝિટેડ, સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ એટલે કયા ટેન્સનું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, આ ક્વેશ્ચનના સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે છે. જેથી હું તમને કહી દઉં કે જો બે વાક્યોમાં એક વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય તો બીજું વાક્ય કયું હોઈ શકે? કાં તો ચાલુ ભૂતકાળનું હોઈ શકે, કાં તો હેડ બીનવાળું હોઈ શકે. ઓકે, જે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. જો એક વાક્ય સાદા ભૂતકાળનું છે તો બીજું વાક્ય કાં તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું હશે, કાં તો ચાલુ ભૂતકાળનું હશે, કાં તો હેડ બીનવાળું હશે, જેને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. આ વસ્તુ તમે રાઇટ ડાઉન કરી લો. પેપરમાં એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય છે ખાલી જગ્યા સ્વરૂપે. ઓકે, તો આ વસ્તુ તમે ખાસ રાઇટ ડાઉન કરી લેજો. આઈ હોપ કે તમે બધા રાઇટ ડાઉન કરી રહ્યા છો. ઓકે, ખાલી જોવાથી આવડવાનું નથી, તો રાઇટ ડાઉન પણ સાથે સાથે કરતા રહો, જેથી તમે તમારા એક્ઝામના આગલા દિવસોમાં આટલી વસ્તુ સારી રીતે સ્ટડી કરીને સારા માર્ક મેળવી શકો છો. તો મિત્રો આ આપણે વાત કરી બીજા નંબરના ઉપયોગની. આવી જ રીતે હવે આપણે આગળ વધીશું એન્ડ ત્રીજા નંબરનો જે ઉપયોગ છે એની વાત કરીશું. તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ચાલુ પૂર્ણ કાળમાં. તો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ત્યાં પણ આપણને હેવ બીન અથવા હેઝ બીન અથવા હેડ બીન દેખાય છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા આ જે નોંધ છે એ જોઈ લઈએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં પણ હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનનો ઉપયોગ થાય છે. ઓકે, તો મિત્રો સૌથી પહેલાં આપણે આ જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એની જે વાક્ય રચના છે એને જોઈએ, જેથી તમને વધારે ખ્યાલ આવે. તો આ વાક્ય રચના તમે અહીંયા જોઈ શકો છો. તો સૌથી પહેલી વાક્ય રચના છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો એની વાક્ય રચના કેવી રહેવાની છે? કર્તા પ્લસ હેવેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ. એવી જ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના કેવી છે? કર્તા પ્લસ હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ. ઓકે, તો આ બંને સેન્ટેન્સમાં, બંને ફોર્મેટમાં તમે કમ્પેરિઝન કરીને ઇઝીલી યાદ રાખી શકો છો કે ચેન્જિંગ શું થાય છે. ફક્ત અને ફક્ત આ જે હેવેઝ છે એની જગ્યાએ અહીંયા હેડ આવી જાય છે, બાકી કોઈ ચેન્જિંગ થતો નથી. રાઈટ. તો ઘણા વિદ્યાર્થીઓને આ જે ટેન્સનો પોઈન્ટ છે એ ખૂબ જ લેન્ધી લાગે છે, ખૂબ જ મોટો લાગે છે, બટ ખરેખર એવું છે નહીં. તમારે થોડાક જ ટેન્સ શીખવાના છે એન્ડ કોન્સેપ્ટ ક્લિયર કરીને તમે કમ્પેરિઝન કરીને ઇઝીલી દરેક ટેન્સ યાદ રાખી શકો છો. રાઈટ. તમારે દરેક વસ્તુ યાદ કરવા બેસવાનું નથી, રટ્ટા મારવાની જરૂર નથી, ખાલી કમ્પેરિઝન કરવાની છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવું થાય છે, સિમ્પલ પ્રેઝન્ટમાં આવું થાય છે, સિમ્પલ ફ્યુચરમાં આવું થાય છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવું થાય છે, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવું થાય છે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આવું થાય છે. તો આવી રીતે કમ્પેરિઝન કરીને તમે ઇઝીલી કોઈ પણ ટેન્સ યાદ રાખી શકો છો. તો મિત્રો મેં ટેન્સ માટે પણ ઘણા વિડીયો બનાવ્યા છે,
જો તમારે ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો તમે મારી ચેનલ ઉપર જઈને ટેન્સના વિડીયો પણ જોઈ શકો છો. એન્ડ આઈ હોપ હું તમને ગેરંટી આપું છું કે તમારો ટેન્સનો કોન્સેપ્ટ મારા વિડીયો જોયા બાદ 110% ક્લિયર થઈ જશે. ઓકે, તો મિત્રો બેક ટુ પોઈન્ટ, આગળ વધીએ. તો મિત્રો આજે આપણે વાત કરી કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળની જે વાક્યરચના જોઈ, હવે એના એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને વધારે ખ્યાલ આવે. તો પહેલું એક્ઝામ્પલ છે, આઈ હેવ બીન સ્ટડીંગ ઇંગ્લિશ ફોર 3 years or since 2016. I have been studying English for 3 years or since 2016. તો મિત્રો આ જે પોઈન્ટ છે આમાં મેં એક બીજી વસ્તુ પણ આવરી લીધી છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે ધોરણ 10 થી 12માં ભણે છે એ લોકો માટે ઘણી યુઝફુલ છે, કે સિન્સ એન્ડ ફોરનો જે યુઝ છે એને પણ મેં અહીંયા આવરી લીધો છે. તો સાથે સાથે આપણે એનો પણ કોન્સેપ્ટ ક્લિયર કરતા જઈશું. ઓકે, તો મિત્રો આપણને ખ્યાલ છે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હોય અથવા ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો ત્યાં પણ તમે હેવ બીન અથવા હેઝ બીન વાપરી શકો છો. તો અહીંયા તમે સેન્ટેન્સમાં જોઈ શકો છો હેવ બીન વાપરેલું છે. કેમ હેવ બીન વાપર્યું છે? કેમ કે મને અહીંયા સર્વનામ તરીકે શું દેખાણું? આઈ. અને આપણને ખ્યાલ છે એમ કે આઈ, વી, યુ, ધે આટલા સર્વનામ સાથે આપણે હંમેશા હેવ બીન હેઝ બીનમાંથી શું વાપરીશું? હેવ બીન. તેથી મેં અહીંયા હેવ બીન વાપર્યું છે. એન્ડ કોઈ પણ ચાલુ પૂર્ણ કાળ હોય તો એમાં હંમેશા ક્રિયાપદનું કયું ફોર્મ આવે? આઈએનજી વાળું. તેથી મેં અહીંયા સ્ટડીનું સ્ટડિંગ કરેલું છે. ઓકે, એન્ડ મિત્રો એક તમને ખાસ એ વસ્તુ કહીશ કે જે ઘણા વિદ્યાર્થીઓને જેમાં મૂંઝવણ થાય છે, મેં મારા અનુભવકાળ દરમિયાન એક વસ્તુ નોટ કરી છે કે ઘણા વિદ્યાર્થીઓને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ પારખવામાં ખૂબ જ પ્રોબ્લેમ થતી હોય છે. તો મિત્રો એ વસ્તુ ખૂબ જ સરળ છે. જો એક વખત તમે સમજી જશો તો લાઈફ ટાઈમ માટે તમે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ક્યારેય પણ મૂંઝવણમાં આવશો નહીં. તો મિત્રો હવે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળને સમજવા માટે હું તમને 2 એક્ઝામ્પલ આપું છું. એના માધ્યમથી ઇઝીલી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, સપોઝ હું એમ કહું છું કે હું સવારનો વાંચી રહ્યો છું, રાઈટ. એન્ડ બીજું સેન્ટેન્સ છે કે હું સવારનો વાંચી રહ્યો હતો. તો આ જે પહેલું સેન્ટેન્સ હતું હું સવારનો વાંચી રહ્યો છું એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું છે. એન્ડ હું સવારનો વાંચી રહ્યો હતો તો એ સેન્ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે. તો આ બંને સેન્ટેન્સમાં તમારે ફોકસ કરવાનું છે કે ક્રિયા એટલે કે કોઈ પણ એક્ટિવિટી ભૂતકાળમાં શરૂ થઈ હોય એન્ડ વર્તમાનમાં રજૂઆત હોય તો એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે. અને એની સાથે તમે ચાલુ પૂર્ણ ભૂતકાળ જુઓ તો એમાં આપણે એ વસ્તુ યાદ રાખીશું કે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે અને રજૂઆત ભૂતકાળમાં જ છે. તેથી એ સેન્ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળનું બનશે. રાઈટ, સિમ્પલ છે, ઇઝી છે, તમે ઇઝીલી યાદ રાખી શકો છો. હું સવારનો વાંચી રહ્યો છું તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. હું સવારનો વાંચી રહ્યો હતો તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો. હવે મિત્રો આપણે સાથે સાથે સિન્સ એન્ડ ફોરની પણ વાત કરવાની છે, તો એની ઉપર થોડી ચર્ચા કરીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફોર 3 years અથવા તો સિન્સ 2016. હવે મિત્રો ફોર માટે એન્ડ સિન્સ માટે આપણે એક વસ્તુ એ યાદ રાખીશું કે જો તમને ફક્ત સમયગાળો આપેલો છે તો તમે ત્યાં ફોર વાપરશો. ઓકે, એન્ડ જો તમને કોઈ ઉદ્ભવ સમયગાળો આપ્યો છે તો ત્યાં તમે સિન્સ વાપરશો. ખૂબ જ સરળ છે, તમે ઇઝીલી યાદ રાખી શકો છો. ફરીથી કહું, જો ફક્ત સમયગાળો આપેલો હોય તો તમે ફોર વાપરશો. એન્ડ ઉદ્ભવ સમયગાળો આપેલો હોય તો ત્યાં તમે સિન્સ વાપરશો. સરળ છે, રાઈટ. સપોઝ એમ કહું કે હું 2 વાગ્યાનો વાંચું છું. હું 2 વાગ્યાનો વાંચું છું. તેથી મને આ સેન્ટેન્સમાં ખ્યાલ આવ્યો કે ઉદ્ભવ સમયગાળો આપ્યો છે. હું 2 વાગ્યાનો વાંચું છું. ક્યારથી વાંચું છું? 2 વાગ્યાનો. તેથી અહીંયા ઉદ્ભવ સમયગાળો આપ્યો છે. તેથી હું અહીંયા સિન્સ વાપરીશ. આઈ હેવ બીન રીડિંગ સિન્સ 2 o'clock. આઈ હેવ બીન રીડિંગ સિન્સ 2 o'clock. પછી હું એમ કહું કે હું 2 કલાકથી વાંચું છું તો આઈ હેવ બીન રીડિંગ ફોર 2 hours. કેમ કે એમાં તો ફક્ત સમયગાળો આપ્યો છે કે 2 કલાક વાંચ્યો છે, રાઈટ. ઉદ્ભવ સમયગાળો આપેલો નથી. આઈ હેવ બીન રીડિંગ સિન્સ 2 o'clock. એન્ડ બીજું સેન્ટેન્સ કયું છે? આઈ હેવ બીન રીડિંગ ફોર
2 hours. ઓકે, તો મિત્રો ઉદ્ભવ સમયગાળો આપ્યો હોય તો ત્યાં તમે સિન્સ વાપરશો, એન્ડ જો ફક્ત સમયગાળો આપ્યો છે તો ત્યાં તમે ફોર વાપરશો. ખૂબ જ સરળ છે, ઇઝી છે, તમે ઇઝીલી યાદ રાખી શકો છો. આ વસ્તુ રાઇટ ડાઉન કરી લો જેથી તમને ખ્યાલ આવે. તો મિત્રો હવે બીજા એક્ઝામ્પલ ઉપર જઈએ જેથી વધારે ખ્યાલ આવે. તો બીજા નંબરનું એક્ઝામ્પલ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પાર્થ હેઝ બીન વોચિંગ ટીવી ફોર 4 hours. પાર્થ હેઝ બીન વોચિંગ ટીવી ફોર 4 hours. તો અહીંયા મિત્રો કેમ 4 આવ્યું? કેમ કે મને દેખાય છે કે 4 hours. 4 hours એટલે કે ખાલી સમયગાળો. તેથી મને ખ્યાલ આવ્યો કે અહીંયા મારે 4 સિન્સમાંથી 4 વાપરવું પડે, તેથી મેં અહીંયા 4 વાપરેલું છે. એન્ડ સેન્ટેન્સ કયા ટેન્સનું છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું છે. તો આ સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, તેમજ અહીંયા 4 વાપરેલું છે કેમ કે ફક્ત અને ફક્ત સમયગાળો આપેલો છે 4 hours. જો અહીંયા 4 o'clock લખેલું હોત, 4 વાગ્યાથી લખેલું હોત તો અહીંયા હું સિન્સ વાપરત, બટ અહીંયા ખાલી ફક્ત સમયગાળો છે 4 કલાક, તેથી મેં અહીંયા 4 વાપરેલું છે. ઓકે, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે. આવી જ રીતે મિત્રો બીજા આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી તમારો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એની હું તમને શ્યોરિટી આપું છું. પણ તમારે ફોકસથી ધ્યાન આપવું પડશે એન્ડ દરેક વસ્તુ રાઇટ ડાઉન કરવી પડશે, તો જ તમને ખ્યાલ આવશે. ખાલી જોવાથી ખ્યાલ આવે નહીં. ઓકે, તો મિત્રો આગળ વધીએ અને આગળના એક્ઝામ્પલ આપણે જોઈએ. તો આગળના એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, અતુલ હેઝ બીન અ ટીચર ફોર 3 years. અતુલ હેઝ બીન અ ટીચર ફોર 3 years. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું કયા ટેન્સનું વાક્ય છે? હેઝ બીન વપરાયું છે. ઓકે, તો હેવ બીન અથવા હેઝ બીન ક્યારે આવે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. તેથી આ સેન્ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું છે. હવે અહીંયા મેં સિન્સ 4માંથી 4 કેમ મૂકેલું છે? કેમ કે અહીંયા પણ મને ફક્ત સમયગાળો આપેલો છે, ઉદ્ભવ સમયગાળો આપેલો નથી. જો અહીંયા 2013 લખેલું હોત, 2010 લખેલું હોત તો એ ઉદ્ભવ સમયગાળો બની જાત. ઓકે, તમે મિત્રો ઘણી જગ્યાએ કોઈપણ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, કોઈપણ કંપની છે, રાઈટ, તો એ કંપનીનો જે લોગો હોય એ લોગોની નીચે તમે એક વસ્તુ હંમેશા રીડ કરતા હશો, સિન્સ 2005, સિન્સ 1992. એટલે એ શું ઇન્ડિકેટ કરે છે કે એ કંપની ત્યારથી શરૂઆત થઈ છે, એ કંપનીની શરૂઆત ત્યારથી થઈ છે. રાઈટ, ત્યાં 4 કેમ નથી આપેલો? કેમ કે ત્યાં એવું નથી લખેલું કે ભાઈ આટલા વર્ષોથી અહીંયા આ કંપની ચાલે છે, એવું નથી લખેલું કે 5 વર્ષથી ચાલે છે, 6 વર્ષથી ચાલે છે, એવું નથી લખેલું, બટ આ વર્ષથી ચાલે છે એવું લખ્યું છે. તેથી ત્યાં સિન્સ આપણને દેખાય છે, 4 દેખાતું નથી. એવી જ રીતે મિત્રો આગળ વાત કરીએ અને બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો, વી હેવ બીન ટુગેધર ફોર 2.5 years. ઓકે, તો અહીંયા પણ મને ફક્ત અને ફક્ત શું દેખાય છે? સમયગાળો આપેલો છે, ખાલી ઉદ્ભવ સમયગાળો આપેલો નથી, તેથી મેં અહીંયા 4 વાપરેલું છે. અને કયો ટેન્સ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કેમ કે હેવ બીન અથવા હેઝ બીન ક્યારે આવે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. રાઈટ, હવે અહીંયા વી આપેલું છે સર્વનામ, તેથી મેં અહીંયા હેવ બીન વાપરેલું છે. ઓકે, જો હી, સી, ઈટ અથવા કોઈ એકવચન નામ અથવા ગણી ન શકાય તેવું નામ આપેલું હોત તો હું અહીંયા હેવ બીનની જગ્યાએ શું વાપરત? હેઝ બીન વાપરત. રાઈટ, તો મિત્રો આગળ વાત કરીએ તો આગળનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, કિન્નરી હેઝ બીન ક્રિટિસાઇઝિંગ હર પેરેન્ટ્સ સિન્સ ચાઇલ્ડહુડ. ઓકે, તો મિત્રો અહીંયા જુઓ સિન્સ કેમ આવ્યું? કેમ કે ચાઇલ્ડહુડ એટલે કે બાળપણથી, તો એ ઉદ્ભવ સમયગાળો આપ્યો છે. ઓકે, તો ઉદ્ભવ સમયગાળો છે તેથી મેં અહીંયા સિન્સ વાપરેલું છે. રાઈટ, એન્ડ કયો ટેન્સ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એન્ડ હેવ બીન અથવા હેઝ બીનમાંથી અહીંયા હેઝ બીન કેમ આવ્યું છે? કેમ કે અહીંયા મને શું દેખાય છે? એક વચન નામ કિન્નરી, કોઈ એક છોકરીનું નામ છે. અહીંયા કયું સર્વનામ છુપાયું છે? સી. રાઈટ, કિન્નરી એટલે સી, તેથી મેં અહીંયા હેઝ બીન વાપર્યું છે. ઓકે, તો મિત્રો આગળ વાત કરીએ એન્ડ ચાલુ પૂર્ણ ભૂતકાળનું હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવે કે ચાલુ પૂર્ણ કાળમાં કેવી રીતે હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીન વપરાય છે. ઓકે, તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું તમે સેન્ટેન્સ અહીંયા જોઈ શકો છો, સમર હેડ બીન કટિંગ અ બ્રાન્ચ વેન હી સ્ટોપ્ડ ટુ ડુ હાઉસવર્ક. સમર હેડ બીન કટિંગ અ બ્રાન્ચ વેન હી સ્ટોપ્ડ ટુ ડુ હાઉસવર્ક.
ઓકે, તો મેં કહ્યું એમ હેડ બીનનો ઉપયોગ હંમેશા ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. તો આ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે ભૂતકાળમાં બે ક્રિયાઓ બનેલી છે. એક તો સમીર કટિંગ કરે છે ડાળીની એ, એન્ડ એને જ્યારે જે હાઉસવર્ક એને સ્ટોપ કર્યું એ. તો ભૂતકાળમાં બે ક્રિયાઓ આપેલી છે. તેથી મને ખ્યાલ આવ્યો કે અહીંયા આપણે એક સેન્ટેન્સમાં ચાલુ પૂર્ણ ભૂતકાળ વાપરેલું છે એન્ડ એક સેન્ટેન્સમાં સાદો ભૂતકાળ વાપરેલો છે. મેં કહ્યું એમ ફરીથી કહું છું મિત્રો, ખૂબ જ અગત્યની વાત છે મિત્રો. તમને કોઈ બે સેન્ટેન્સમાં એક સેન્ટેન્સ સાદા ભૂતકાળનું દેખાય છે તો બીજું સેન્ટેન્સ હેડબીનવાળું રહેશે અથવા તો ચાલુ ભૂતકાળનું રહેશે. ઓકે, જે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. એક્ઝામમાં ડાયરેક્ટ આવા ક્વેશ્ચન આવે છે. ફરીથી કહું, જો મિત્રો તમને કોઈ બે સેન્ટેન્સમાં એક સેન્ટેન્સ સાદા ભૂતકાળનું દેખાતું હોય તો બીજું સેન્ટેન્સ કાં તો ચાલુ ભૂતકાળનું બને છે કાં તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું બને છે, જે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. એવી જ રીતે મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. ડાયનેમો had been a player for 10 months when he quit his job, right? તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સેન્ટેન્સ મને કયું દેખાય છે? સાદા ભૂતકાળનું દેખાય છે, રાઈટ? તો બીજું સેન્ટેન્સ કયું રહેશે? કાં તો ચાલુ ભૂતકાળ એન્ડ કાં તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા આપણને ચાલુ પૂર્ણ ભૂતકાળ દેખાય છે. ઓકે, એન્ડ હેડ બીન કેમ આવ્યું? કેમ હેઝ બીન કે હેવ બીન ના આવ્યું? તો એનું રીઝન છે, જો ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ હોય એન્ડ એક ક્રિયા સાદા ભૂતકાળની હોય તો બીજી ક્રિયા આપણે હંમેશા ચાલુ પૂર્ણ ભૂતકાળની રાખીશું અથવા તો ચાલુ ભૂતકાળની રાખીશું. આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે મિત્રો. એકથી બે વખત તમે આ વિડીયો જોશો તો હું તમને ગેરંટી આપું છું કે તમારો હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનનો કોન્સેપ્ટ 110% ક્લિયર થઈ જશે. બટ કન્ડિશન ઇઝ ધેટ યુ શુડ રાઇટ એવરીથિંગ વોટ આઈ ટેલ, વોટ આઈ સે ઇન ધીસ વિડીયો. then you will know all thing. તો મિત્રો આવી જ રીતે હવે આપણે આગળ વાત કરીએ. તો હવે મિત્રો આપણે છેલ્લા ઉપયોગની વાત કરવાની છે, લાસ્ટ યુઝેજની વાત કરવાની છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીન એ પેસિવ વોઇસમાં પણ વપરાય છે, રાઈટ? તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પેસિવ વોઇસમાં કેવી રીતે હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીન વપરાય છે એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો નોંધ વાંચી લઈએ. સૌથી પહેલાં હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનનો ઉપયોગ પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગમાં પણ થાય છે. ઓકે, કેવી રીતે થાય છે જોઈએ. હવે એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો યોર ઓફર હેઝ બીન એક્સેપ્ટેડ. યોર ઓફર હેઝ બીન એક્સેપ્ટેડ. તો મિત્રો સૌથી પહેલાં હું તમને એ વસ્તુ કહીશ કે દરેક વિદ્યાર્થી મિત્રને એક્ટિવ વોઇસનું વાક્ય એન્ડ પેસિવ વોઇસનું વાક્ય પારખતા આવડવું જોઈએ. તો અને તો જ એ લોકો સારો સ્કોર કરી શકે છે એક્ઝામમાં, રાઈટ? તો આમાં ઘણું કન્ફ્યુઝન થતું હોય છે વિદ્યાર્થીઓને, તેથી મેં એ મુદ્દો પણ અહીંયા આવરી લીધો છે જેથી તમારો એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસનો કોન્સેપ્ટ પણ થોડો ક્લિયર થશે. એન્ડ જો તમારે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસનો પૂરો કોન્સેપ્ટ ક્લિયર કરવો છે તો તમે મારી ચેનલ ઉપર જઈને એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસના વિડીયોઝ જોઈ શકો છો. એન્ડ હું એમાં પણ ગેરંટી આપું છું કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, તો મિત્રો એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસને પારખવા માટે સિમ્પલી તમે એક વસ્તુ એ યાદ રાખો કે એક્ટિવ વોઇસનું વાક્ય હશે તો એમાં હંમેશા શરૂઆતમાં શું આપેલું હશે? કર્તા. ઓકે, સબ્જેક્ટ. કોઈ પણ સર્વનામ છે, કોઈ પણ વ્યક્તિનું નામ છે, ઓકે, કોઈ પણ મટીરિયલ નાઉન છે. એન્ડ કોઈ પણ પેસિવ વોઇસનું વાક્ય હશે તો એમાં શરૂઆતમાં હંમેશા કર્મ આપેલું હશે, ઓબ્જેક્ટ આપેલું હશે. ઓકે, હવે મિત્રો ઓબ્જેક્ટમાં કોઈ મટીરિયલ નાઉન હશે, કોઈ વસ્તુનું નામ હશે તો એ જરૂરી નથી કે પેસિવ વોઇસ છે. પછી તમારે સાથે સાથે ક્રિયાપદનું ફોર્મ પણ જોવાનું છે પેસિવ વોઇસમાં. ઓકે, જો તમને કોઈ એવું સેન્ટેન્સ દેખાય છે કે એમાં કોઈ મટીરિયલ નામ આપેલું છે, કોઈ ઓબ્જેક્ટનું નામ આપેલું છે, સપોઝ ફેન, પંખો. ઓકે, ફેન. હવે ફેન દેખાણું એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સબ્જેક્ટ નથી, કોઈ કર્તા નથી, કોઈ સર્વનામ નથી, કોઈ વ્યક્તિનું નામ નથી, પણ કોઈ વસ્તુનું નામ છે. તો તમે તરત જ એ સેન્ટેન્સમાં ક્રિયાપદને જોવા જાઓ. જો એ ક્રિયાપદનું ભૂતકૃદનનું ફોર્મ હોય તો એ વાક્ય પેસિવ વોઇસનું છે. ઓકે, ફરીથી કહું છું, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસને પારખવા માટે
તમે સિમ્પલી શું યાદ રાખશો, એક્ટિવ વોઇસના વાક્યમાં હંમેશા કર્તા પહેલાં હોય છે, પેસિવ વોઇસના વાક્યમાં હંમેશા કર્મ પહેલાં હોય છે, રાઈટ. હવે કર્મ એટલે કોઈ પણ વસ્તુનું નામ આપેલું હોય એને આપણે કર્મ કહીએ છીએ. ધ ડોર, ધ ફેન, ધ પેન, ધ ટેબલ, રાઈટ. તો આ બધા ઓબ્જેક્ટના નામ છે, વસ્તુઓના નામ છે, રાઈટ. તો આવા નામ આપેલા હોય ત્યારે તમે તરત જ એ વાક્યમાં જે ક્રિયાપદ આપેલું છે એનું ફોર્મ જોવા જશો. ઓકે. એન્ડ જો એ ક્રિયાપદનું ફોર્મ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું હોય તો એ સેન્ટેન્સ કમ્પ્લીટ પેસિવ વોઇસનું છે, એ તમારે સમજી લેવું. ઓકે. આઈ હોપ કે તમે સમજો છો હું શું કહેવા માગું છું. સાથે સાથે રાઇટ ડાઉન કરતા રહો જેથી તમને દરેક વસ્તુ ખ્યાલ આવશે. તો મિત્રો અહીંયા આ જે પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે, યોર ઓફર હેઝ બીન એક્સેપ્ટેડ, રાઈટ. તો તમે કોઈ પણ ઓનલાઈન કોઈ પણ શોપિંગ કરો છો, કોઈ પણ વસ્તુ મંગાવો છો ઓનલાઈન, તો જો એ લોકો એક્સેપ્ટ કરી લે છે તો ત્યારે તમને આ મેસેજ મેલ થ્રુ મળે છે, યોર ઓફર હેઝ બીન એક્સેપ્ટેડ. ઓકે. તો એ પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે. હવે મેં કહ્યું એમ કે મને અહીંયા શું દેખાય છે, યોર ઓફર. તો યોર ઓફર એ કોઈ સબ્જેક્ટ નથી, રાઈટ. સર્વનામ નથી, વ્યક્તિનું નામ નથી, તેથી આ વાક્ય પેસિવ વોઇસનું હોઈ શકે છે. તેથી મેં કહ્યું એમ કે હું તરત ક્રિયાપદના ફોર્મ ઉપર જઈશ, તો અહીંયા હું જઉં છું તો મને શું દેખાય છે, એક્સેપ્ટનું એક્સેપ્ટેડ થયેલું છે, રાઈટ. એટલે કે V3 આપેલું છે. તો મને કમ્પ્લીટ ખબર પડી જશે કે આ સેન્ટેન્સ પેસિવ વોઇસનું છે. ઓકે. તો મિત્રો સાથે સાથે આપણે આનું એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ પણ જોઈ લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. ધ સેલર હેઝ એક્સેપ્ટેડ યોર ઓફર. ઓકે. તો મિત્રો આ કોઈ પણ ઓફર છે તો એ તો કોના માધ્યમથી એક્સેપ્ટ કરવામાં આવે, જે સેલર છે, જે એક્ઝિક્યુટિવ છે એના માધ્યમથી. ભલે અહીંયા બાય કરીને એક્ઝિક્યુટિવ અથવા તો સેલર નથી લખેલું પેસિવ વોઇસમાં, બટ એ આપણે સમજી લેવાનું છે, રાઈટ. ઘણી વખત આપણને ખ્યાલ છે એમ કે તમને કર્તા અથવા તો કર્મ નથી આપેલું, જે આપણે સમજવાનું હોય છે. સપોઝ કે ચોર પકડાયો. ઓકે. ચોર પકડાયો તો ચોર તો મોટા ભાગે કોના દ્વારા પકડાય છે, પોલીસ દ્વારા. તો ત્યાં આપણે સમજી લેવાનું છે કે અહીંયા બાય કરીને પોલીસ આપેલું જ છે, રાઈટ. પણ પેસિવ વોઇસ એટલે શોર્ટ ફોર્મ છે, તેથી અમુક પેસિવ વોઇસના સેન્ટેન્સમાં બાય કરીને તમને ઓબ્જેક્ટ દેખાતું નથી, રાઈટ, જે આપણે સમજવાનું હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ધ સેલર હેઝ એક્સેપ્ટેડ યોર ઓફર. ઓકે. ધ સેલર એટલે કે સબ્જેક્ટ છે, રાઈટ. કરતાં પહેલાં આપેલું છે, તેથી એક્ટિવ વોઇસનું વાક્ય છે. ઓકે. તો મિત્રો આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. એન્ડ સાથે સાથે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસમાં હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પણ તમે જોઈ શકો છો. આગળ એક્ઝામ્પલ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. તો આગળના એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, યોર પાર્સલ્સ હેવ બીન ડિલિવર્ડ ટુ અ નેબર. યોર પાર્સલ્સ હેવ બીન ડિલિવર્ડ ટુ અ નેબર. ઓકે. તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ એક્ટિવ વોઇસનું વાક્ય છે કે પેસિવ વોઇસનું. ઓકે. તો અહીંયા મને શરૂઆતમાં શું દેખાય છે, યોર પાર્સલ્સ એટલે કે તમારા જે પાર્સલ છે એ તમે કંઈ પણ વસ્તુ મંગાવી છે તો એ પાર્સલ સ્વરૂપે ઘરે આવે છે, રાઈટ. તો એની વાત થયેલી છે. તો યોર પાર્સલ્સ એટલે મને ખ્યાલ આવી ગયો કે આ કોઈ કરતા નથી, કોઈ સબ્જેક્ટ નથી, રાઈટ. કરતા અથવા તો સબ્જેક્ટ કયા સ્વરૂપે હોય, સર્વનામ સ્વરૂપે હોય અથવા તો કોઈ વ્યક્તિના નામ સ્વરૂપમાં હોય, બટ એ વસ્તુ મને અહીંયા દેખાતી નથી. એટલે આમાં ચાન્સીસ છે કે આ પેસિવ વોઇસનું વાક્ય હોઈ શકે. તેથી હું અહીંયા આ સેન્ટેન્સમાં ક્રિયાપદનું જે ફોર્મ છે એ જોવા જઈશ. તો મને અહીંયા ક્રિયાપદના ફોર્મમાં જે ડિલિવર છે એનું ડિલિવર્ડ દેખાય છે, એટલે કે V3નું ફોર્મ દેખાય છે અને સાથે સાથે બીન પણ દેખાય છે. તો મિત્રો મારો કહેવાનો આશય એ છે કે તમને જો શરૂઆતમાં કોઈ કર્મ દેખાય છે તો તમે તરત જ ક્રિયાપદના ફોર્મ ઉપર જશો. ઓકે. તો અહીંયા હું ક્રિયાપદના ફોર્મ ઉપર જઉં છું તો V3 દેખાય છે, તેથી મને તરત ખ્યાલ આવી ગયો કે આ સેન્ટેન્સ પેસિવ વોઇસનું છે. ઓકે. હવે આનું આપણે એક્ટિવ વોઇસ પણ જોઈ લઈએ સાથે સાથે. વી હેવ ડિલિવર્ડ યોર પાર્સલ્સ ટુ અ નેબર. ઓકે. તો જો આ એક્ટિવ વોઇસના વાક્યમાં શરૂઆતમાં તમને ક્લિયર શું દેખાય છે, સબ્જેક્ટ. કોઈ પણ નામ અથવા સર્વનામ એને આપણે સબ્જેક્ટ કહીશું. તો આ વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ દેખાવાથી મને ખ્યાલ આવી ગયો કે આ વાક્ય એક્ટિવ વોઇસનું છે, રાઈટ. એન્ડ કેવી રીતે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસમાં હેવ બીન એન્ડ હેઝ બીનનો ઉપયોગ થાય છે એ તમને ખ્યાલ આવી ગયો હશે આઈ હોપ. ફરીથી તમને એક વસ્તુ જણાવું જે અગત્યની વાત છે.
હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીન પેસિવ વોઇસમાં ત્યારે જ આવે છે કે જ્યારે તમે કોઈ પૂર્ણકાળ કોઈ પણ પરફેક્ટ ટેન્સનું પેસિવ વોઇસ કરી રહ્યા છો ત્યારે જ હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીન આવશે. ઓકે, ફરીથી કહું મિત્રો, તમે કોઈ પૂર્ણકાળ, સપોઝ કે પૂર્ણ વર્તમાનકાળ છે, પૂર્ણ ભૂતકાળ છે, પૂર્ણ ભવિષ્યકાળ છે, તો એનું તમે પેસિવ વોઇસ કરો છો ત્યારે તમે હેવ બીન, હેઝ બીન અથવા હેડ બીન વાપરશો. ઓકે, પૂર્ણ વર્તમાનકાળ એન્ડ પૂર્ણ ભૂતકાળ, રાઈટ. પૂર્ણકાળ છે એન્ડ એનું પેસિવ વોઇસ કરી રહ્યા છો તો ત્યાં તમે હેવ બીન, હેઝ બીન અથવા હેડ બીન વાપરશો. આઈ હોપ તમને ખ્યાલ આવે છે મિત્રો હું શું કહેવા માગું છું. તો મિત્રો આગળ વધીશું એન્ડ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મિસ્ટેક્સ હેવ બીન મેડ, મિસ્ટેક્સ હેવ બીન મેડ. તો મિત્રો આ સેન્ટેન્સ ઉપરથી હું તમને એ કહેવા માંગીશ કે ભારતમાં જેટલી પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ છે જે પણ સેલિંગ કરે છે ઓનલાઈન, રાઈટ. સપોઝ કે તમે ઓનલાઈન માટે તમે ઘણી બધી વેબસાઇટ છે એના ઉપરથી તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો. ઓકે, તો એ લોકો શું કરે છે, કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીવાળા હોય કે ગમે તે આવા ઓનલાઈન સેલિંગવાળા હોય તો એ લોકો એમની ભૂલ, એમની જે મિસ્ટેક્સ છે એ લોકો એક્સેપ્ટ નથી કરતા અને આવી રીતે સેન્ટેન્સ લખીને એ લોકો કોઈ પર્ટિક્યુલર પર્સન ઉપર જવાબદારી નથી સોંપતા. ઓકે, સપોઝ તમે કોઈ પણ વસ્તુનું ઓર્ડર કરેલું છે ઓનલાઈન, રાઈટ. હવે એ ઓર્ડર રિજેક્ટ થઈ જાય છે એન્ડ કોઈ કારણોસર રિજેક્ટ થાય છે તો એ લોકો તમને કન્ફર્મેશન સ્વરૂપે આ સેન્ટેન્સ લખીને આપે છે, મિસ્ટેક્સ હેવ બીન મેડ, રાઈટ. તો એમના માટે ખૂબ જ સરળ બની જાય છે એન્ડ કોઈ પર્ટિક્યુલર પર્સન ઉપર જવાબદારી આવતી નથી કેમ કે આ ઇન્ડિયા છે. ઓકે, તો મિત્રો આનું આપણે એક્ઝામ્પલ જોઈએ. ખરેખર આ વાક્ય એ લોકોએ કેવી રીતે લખવું પડે, એક્ટિવ વોઇસમાં લખવું પડે આવી રીતે, આઈ હેવ મેડ મિસ્ટેક્સ. ઓકે, આઈ હેવ મેડ મિસ્ટેક્સ. આ લખવાની જગ્યાએ એ લોકો શું લખે છે, મિસ્ટેક્સ હેવ બીન મેડ, રાઈટ. તો બંને સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે હું તમને શું કહેવા માગું છું, રાઈટ. આનો યુઝ, આ જે પેસિવ વોઇસની રચના છે એનો યુઝ, એનો ઉપયોગ આ બધી કંપનીઓ એન્ડ ઓનલાઈન જે પણ સેલિંગવાળી વેબસાઇટો ચાલે છે એ બધા લોકો આ વસ્તુનો ખૂબ જ ઉપયોગ કરે છે જેથી કોઈ પર્ટિક્યુલર પર્સન ઉપર જવાબદારી આવતી નથી. તો મિત્રો આગળના એક્ઝામ્પલની વાત કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો સેન્ટેન્સ તમે જોઈ શકો છો. ધ પ્લેન હેડ બીન વેઇટિંગ ફોર ફ્યુઅલ વેન ધ પાયલટ નોટિસ્ડ અ પ્રોબ્લેમ. The plane had been waiting for fuel when the pilot noticed a problem. ઓકે, તો મેં કહ્યું એમ હેડ બીનનો ઉપયોગ હંમેશા ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. સાથે સાથે આપણે એ પણ ભણ્યા કે જો કોઈ સેન્ટેન્સમાં, કોઈ બે સેન્ટેન્સમાં એક સેન્ટેન્સ તમને સાદા ભૂતકાળનું દેખાય છે તો બીજું સેન્ટેન્સ કાં તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું બનશે કાં તો ચાલુ ભૂતકાળનું બનશે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો એક સેન્ટેન્સ સાદા ભૂતકાળનું છે, ધ પાયલોટ. ધ પાયલોટ એટલે કે કર્તા છે, નોટિસ્ડ એટલે કે V2નું ફોર્મ આપેલું છે એન્ડ અ પ્રોબ્લેમ એટલે કે કર્મ આપેલું છે. ઓકે, ક્રિયાની અસર જેના ઉપર થાય છે તેને આપણે કર્મ કહીએ છીએ. સપોઝ કે હું મેદાનમાં ક્રિકેટ રમું છું, રાઈટ. તો આમાં ક્રિયા શું છે, રમવું, રાઈટ. પણ એ રમવું એની ઇફેક્ટ બીજા સેન્ટેન્સમાં બીજી કઈ વસ્તુ પર થાય છે તમે ફોકસ કરો તો ખ્યાલ આવે. હું મેદાનમાં ક્રિકેટ રમું છું તો ક્રિયા કઈ છે, રમવી. પણ શું રમવું, ક્યારે રમવું, કેવી રીતે રમવું, કોની સાથે રમવું એવી કોઈ ચર્ચા બીજી થઈ છે સેન્ટેન્સમાં? જો થઈ હોય તો ઇટ્સ કોલ્ડ ઓબ્જેક્ટ. ઓકે, તો અહીંયા તમે જુઓ નોટિસ્ડ, નોટિસ્ડ પણ શું નોટિસ્ડ, અ પ્રોબ્લેમ. તો આ અ પ્રોબ્લેમ આપણા માટે શું બની જશે, કર્મ બની જશે, રાઈટ. તો મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં એક સેન્ટેન્સમાં ઘણા બધા પાર્ટ્સ આવે છે જેને આઈડેન્ટિફાય કરવું ખૂબ જ જરૂરી બને છે, નહીં તો તમે જે મહેનત કરી છે એના ઉપર પાણી ફરે છે. ઓકે, તો મિત્રો આ સેન્ટેન્સના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે બે ભૂતકાળમાં બનેલી બે ઇવેન્ટ્સ હોય, ભૂતકાળમાં બનેલી બે ક્રિયા હોય ત્યારે જ આપણે હેડબીનનો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખીશું કે જો બે સેન્ટેન્સમાં એક સેન્ટેન્સ સાદા ભૂતકાળનું હોય તો બીજું સેન્ટેન્સ કાં તો ચાલુ ભૂતકાળનું બને છે કાં તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું બને છે. આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય છે મિત્રો. તો મિત્રો
આવી રીતે આજે આપણે આજના વિડીયોમાં ખૂબ જ સરસ રીતે અને તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એ રીતે મેં હેવ બીન, હેઝ બીન એન્ડ હેડ બીનના ઉપયોગની વાત કરી છે. ઓકે, એન્ડ મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું એમ કે વિડીયોના અંતે હું તમારી માટે એક નાની ક્વિઝ લાવ્યો છું, જેના માધ્યમથી તમે ચેક કરી શકો છો કે વોટ યુ નો એકચ્યુઅલ ફ્રોમ ધીસ વિડીયો. ઓકે, તો મિત્રો, ઇફ યુ વોન્ટ ટ્રાય ધીસ ક્વિઝ then let me know by posting your answers in comment section and I will let you know by liking your comments. Okay, તો મિત્રો ક્વિઝમાં તમે ક્વેશ્ચન જોઈ શકો છો. 5 ક્વેશ્ચન છે. 5 ક્વેશ્ચનમાં મેં જે 5મો ક્વેશ્ચન છે એનો આન્સર સાથે લખેલો છે સમજવા માટે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ ડરતા હોય છે, તો સૌથી પહેલાં તો તમે પોઝિટિવ રહો. ઇંગ્લિશ એ લેંગ્વેજ છે, કોઈ નોલેજ નથી. ઓકે, ગણિત છે, વિજ્ઞાન છે, તો આ બધું નોલેજવાળી વસ્તુ છે. એમાં ખરેખર તમારે મગજ દોડાવવું પડે, એમાં ખરેખર તમારે ખૂબ જ મહેનત કરવી પડે. બટ ઇંગ્લિશ સબ્જેક્ટ એટલે એવી વસ્તુ છે કે એ લેંગ્વેજ છે. ઓકે, તો લેંગ્વેજ તો તમે જેટલા કનેક્ટ રહેશો એટલું તમને આવડવાનું છે, એ ડેફિનેટ વસ્તુ છે. સપોઝ હું તમને એમ કહું કે તમારી આજુબાજુમાં કોઈ મરાઠી વ્યક્તિ રહેતો હોય તો તમે ઇઝીલી 2-3 વર્ષમાં મરાઠી શીખી શકો છો. તો એનું રીઝન એ છે કે તમે એ મરાઠી લેંગ્વેજમાં અથવા તો એ જે આજુબાજુવાળા બોલે છે મરાઠીમાં એમાં તમે ઇન્ટરેસ્ટ લો છો. તેથી તમને 1-2 વર્ષમાં મરાઠી કમ્પ્લીટ બોલતા આવડે છે, સમજતા પણ આવડે છે. તો એવું જ આ ઇંગ્લિશ લેંગ્વેજમાં છે. જો તમે ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ ઇન્ટરેસ્ટ લેશો તો ડેફિનેટલી તમે ઇમ્પ્રુવમેન્ટ લાવશો. 1-2 વર્ષમાં તમને ઇઝીલી ઇંગ્લિશ લેંગ્વેજ આવડી શકે છે. બટ થિંગ ઇઝ દેટ યુ શુડ કનેક્ટ વિથ ઇંગ્લિશ લેંગ્વેજ. દેન યુ નો what is English language, then you know how to use English language, then you know everything in English language. ઓકે, તો મિત્રો અહીંયા મેં જે આ ક્વિઝમાં 5 ક્વેશ્ચન આપ્યા છે એમાંથી તમારે 4 ક્વેશ્ચનના આન્સર આપવાના છે. અહીંયા તમે પોઝ કરીને ક્વેશ્ચન લખી શકો છો એન્ડ કોમેન્ટ સેક્શનમાં તમારા આન્સર મને આપી શકો છો, જેથી મને ખ્યાલ આવશે કે મારા વિદ્યાર્થીઓ મારો વિડીયો ધ્યાનથી જુએ છે કે નહીં. ઓકે, આઈ હોપ કે તમારા બધાના જ આન્સર કરેક્ટ પડે. ઓકે, તો બેસ્ટ ઓફ લક નાની ક્વિઝ માટે. એન્ડ ઇફ યુ લાઇક ધીસ વિડીયો then please like, share and subscribe my channel to get this kind of video. હું આવા જ વિડીયો બનાવતો રહું છું. ગુજરાતી મીડિયમમાં જે પણ વિદ્યાર્થીઓ છે એમનો ઇંગ્લિશ ગ્રામરનો કોન્સેપ્ટ ક્લિયર થાય એ મારો હેતુ છે, તેથી હું આ વસ્તુ કરું છું. તો આઈ હોપ યુ લાઇક, એન્ડ ઇફ યુ લાઇક ધીસ વિડીયો, ઇફ યુ લાઇક માય મેથડ્સ, ઇફ યુ લાઇક માય ટીચિંગ, then let me know by clicking like, share and subscribe. ઓકે, એન્ડ બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી મારા નવા વિડીયોની અપડેટ્સ તમને તરત મળી જાય. ઓકે ગાઈઝ, બાય, ટેક કેર, સી યુ.